1 મિનિટનો કુકિંગ મંત્ર. નાયલોન ખમણ જ્યારે પણ ઘરે બનાવીએ ને ત્યારે એકદમ પરફેક્ટ નથી થતા હોતા, કાં તો ફૂલતા નથી અથવા તો ફૂલે છે તો બેસી જતા હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયેલું હોવું જોઈએ. તો નાયલોન ખમણનું ખીરું બનાવવા માટે સૌથી પહેલાં તો 1 કપ ચણાનો લોટ લેવાનો છે. એની અંદર 5 ચમચી ખાંડ એટલે કે 5 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની છે. 2 લીંબુનો રસ, 2 ટીસ્પૂન સોલ્ટ, આટલી વસ્તુ ઉમેરવાની છે અને એની અંદર પાણી ઉમેરવાનું છે. 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે. અને પછી એની અંદર 5 ગ્રામ એટલે કે એક જે ફ્રૂટ સોલ્ટનો પેકેટ આવે છે ને એ એની અંદર ઉમેરી દેવાનું છે. પણ ફ્રૂટ સોલ્ટનું પેકેટ જ્યારે પણ એડ કરો ને એના પહેલાં તમારો જે સ્ટીમર છે એ ગરમ થયેલું હોવું જોઈએ. એની અંદર જે મોલ્ડમાં આપણે ખમણ રાખવાના હોય એ મોલ્ડ પણ ગરમ થયેલું હોવું જોઈએ. અને પછી એની અંદર ખીરું રેડી દેવાનું છે અને પછી તરત જ ગેસને ફાસ્ટ ફ્લેમ પર એને ગરમ કરી લેવાના છે. 15 થી 20 મિનિટ માટે એને સ્ટીમ થવા દેવાના છે. આ રીતે જ તમે જો